આજે પુષ્ય નક્ષત્રમાં પીએમ મોદી કાશીથી ઉમેદવારી નોંધાવશે। ગંગા પૂજા આરતી બાદ ક્રૂઝમાં બેસી નમો ઘાટ જવા રવાના થયા છે। કાલ ભૈરવના દર્શન કર્યા પછી ઉમેદવારી નોંધાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવશે। આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ પણ ત્યાં હાજર રહેશે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ ભાગ લેશે। પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા છે। અહીં વેંકટારમણ ઘનપાઠીએ અંશ વસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું। પીએમએ ગંગાની પૂજા કરી હવે ગંગા આરતી કરી રહ્યા છીએ। 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહેશે। મોદી અહીંથી તેઓ ક્રૂઝમાં બેસીને નમો ઘાટ પણ જઈ શકે છે। પછી તેઓ કાલ ભૈરવના દર્શન કરશે। અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે। રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રબુદ્ધ સંમેલન સંબોધ્યા બાદ તેઓ માલદહિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। નોમિનેશનના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ BHUથી કાશી વિશ્વનાથ મંદિર સુધી 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો। અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, અમિત શાહ, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ્લ પટેલ, ચંદ્રબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ વારાણસી પહોંચી ગયા છે। મોદી પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી નોંધાવશે। આ નક્ષત્ર સવારે 11:30 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે રહેશે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે તેને મનોકામના સિદ્ધિ યોગ તરીકે વર્ણવ્યો છે। ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે આ યોગ લગ્ન સિવાય અન્ય તમામ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે રાહુકાળ બપોરે 3:39 થી 5:18 સુધીનો છે। ગંગા સપ્તમી અને ભૌમ પુષ્ય નક્ષત્રના સંયોગને કારણે આ દિવસ શ્રેષ્ઠ બની રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।